અનિશા સુમરા સરકારી જિલ્લા પુસ્તકાલય રાજકોટ ખાતે છેલ્લા 3 વર્ષથી ગ્રંથપાલ તરીકે સેવા આપી રહી છું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગ્રંથાલય ખાતું ગાંધીનગર હેઠળ અત્રેની કચેરી સરકારી જિલ્લા પુસ્તકાલય રાજકોટની સ્થાપના 1957માં થયેલ છે. પુસ્તકાલય મંગળવારથી શનિવાર સવારે 10:30 થી 6:10 તેમજ રવિવારે 8 થી 12 ખુલ્લું રહે છે. સોમવારે તેમજ રજાના દિવસે પુસ્તકાલય સંપૂર્ણપણે બંધ રહે છે. અત્રેના ગ્રંથાલયમાં વિદ્યાર્થીઓ માટે અલાયદા અધ્યયન ખંડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. છેલ્લા 5 વર્ષમાં વિદ્યાર્થીઓની વાંચનની સંખ્યામાં ખૂબ જ બહોળા પ્રમાણમાં વધારો જોવા મળેલ છે. ભાઈઓ માટેનો વિદ્યાર્થી અધ્યયન ખંડ સવારે 8 થી રાત્રિના 12 વાગ્યા સુધી સતત કાર્યરત રહે છે. અત્રેના પુસ્તકાલયમાં સભ્યપદ મેળવવા માટે 5 વર્ષના બ્લોક માટે નજીવી ₹50 વર્ષની ફી ભરીને સભ્યપદ મેળવી શકાય છે. તેમજ 14 દિવસના સમયગાળા માટે પુસ્તક અહીંથી ઇસ્યુ કરીને ઘરે વાંચવા માટે લઈ જઈ શકાય છે. અત્રેના ગ્રંથાલયમાં દૈનિક 300 થી 350 જેટલા વાચકો વાંચન અર્થે આવે છે. તદુપરાંત અત્રેના ગ્રંથાલયમાં પુસ્તક ખરીદી માટે વાચકોની જરૂરિયાત મુજબના દર વર્ષે પુસ્તકો ખરીદવામાં આવે છે. તેમજ નિયામક શ્રી ગ્રંથાલયની કચેરી ગાંધીનગર અને રારાલાફા કલકત્તા ખાતેથી ખરીદી કરીને અત્રે પુસ્તકો દર વર્ષે મોકલી આપવામાં આવે છે. જેમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી જેવી ભાષાઓનો સમાવેશ થયેલ છે. અત્રેના ગ્રંથાલયમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે તેમજ સંદર્ભ પુસ્તકો અને ધાર્મિક પુસ્તકોનું ખૂબ જ સારું કલેક્શન આવેલું છે. અત્રેના ગ્રંથાલયમાં અલાયદો અધ્યયન ખંડ આવેલ છે, મહિલા વિભાગ આવેલ છે, બાળ વિભાગ આવેલ છે, સિનિયર સિટીઝન વિભાગ, બ્રેલ કોર્નર અને કિડ્સ રૂમ જેવી વિભાગોની સુવિધા આપવામાં આવે છે. અત્રેના ગ્રંથાલયનો કર્મચારીગણ ખૂબ જ ખંતથી પોતાની સેવાઓ આપી રહ્યા છે. અત્રેના ગ્રંથાલયના સુચારુ તેમજ વહીવટી સરળતા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગ્રંથાલય ખાતાના વડા માનનીય ડૉક્ટર પંકજ ગોસ્વામી સાહેબ તેમજ મદદનીશ ગ્રંથાલય નિયામક શ્રી ડૉક્ટર અમિતાબેન દવેના સફળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અત્રેના ગ્રંથાલયની સેવાઓ રાજકોટના શહેરીજનોને ઉત્કૃષ્ટ રીતે અપાઈ રહી છે. તે બદલ હું ગ્રંથાલય ખાતાના તમામ અધિકારીશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. હું સમીર. આ લાઇબ્રેરીમાં આપણે માહોલ પણ સારો છે અને રોજ દરમિયાનના જે કાંઈ ન્યૂઝપેપર હોય છે તે અહીંયા વાંચવા મળે છે. અને બીજી કોઈ પ્રકારની બુક્સ હોય જે કોઈ નોલેજના ભૂખ્યા હોય એના માટે સારી એવી બુક્સો અહીંયા પણ છે. અને 5 વર્ષની મેમ્બરશીપમાં ફક્ત અને ફક્ત ₹20 જ છે. જે તમે પોતાનું જ્ઞાન મેળવવા માટે, જ્ઞાન વધારવા માટે તમને અહીંયા ભવ્ય બુક્સ મળશે. તો મારી વિનંતી એટલી છે કે સારામાં સારા જે કોઈ વાંચવાવાળા હોય તે આવો પધારો અને અહીંથી જ્ઞાન મેળવવાનું ચાલુ કરો. બેસવામાં તમને શાંતિપૂર્વક માહોલ જેવું એક હોલ છે. અને બીજી કોઈ બુક્સ લેવી હોય તમારે તો અંદરથી તમે લઈને બેસીને વાંચી શકો છો. એટમોસ્ફિયર પણ સારું છે, વાતાવરણ પણ સારું છે. તમને આનંદ આવશે વાંચવામાં ને તમારું નોલેજને વધારો. હું મારા મિત્રને ને મારા ફેમિલીને પણ સજેસ્ટ કરું છું કે કોઈ પણ એક બુક રોજની એક પન્નું વાંચવાનું શરૂ કરો જેથી કરી તમારા નોલેજમાં પણ વધારો આવે. મારું નામ ડાંગર શીતલ છે. હું છેલ્લા 6-7 મહિનાથી જીપીએસસીની ક્લાસ 1-2ની તૈયારી કરું છું અને લાઇબ્રેરીમાં અમને જે કંઈ બી બુક્સ જોતી હોય તે અમને સરળતાથી મળી જાય છે. અને અમારો જે કંઈ બી પ્રોબ્લેમ હોય અમે સ્ટાફ મેમ્બર્સને કહીએ છીએ ત્યારે એ લોકો અમને બધું સોલ્વ કરીને જ આપે છે. કોઈ બી ફરિયાદ હોય તો તાત્કાલિક તેનું ત્યાં સોલ્યુશન લઈ આવે છે. અને અમારી સાથે કેટલી બધી ગર્લ્સ બીજી પણ આવે છે. અમને શાંત એટમોસ્ફિયર મળે છે, સેફલી બધી રીતે કામ બધા કરે છે અને એ રીતે અમે સારું વર્ક કરી શકીએ છીએ બધા કંપનીમાં પણ. અને બુક્સમાં ને રીડિંગ ને એટમોસ્ફિયર તો એને એટલું મસ્ત છે અહીંયા કે કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ હોતું નથી ક્યારેય. બાકી પાણીની સુવિધા મળી રહે છે, પંખા હોય છે, ચેર સારી હોય છે, સ્ટાફ મેમ્બર સારો જવાબ આપે છે. એ રીતે અમે લોકો તૈયારી કરી શકીએ છીએ ઇઝીલી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.